નમસ્કાર. આજે આપણે એક એવી ટેકનોલોજી વિશે વાત કરવાના છીએ જે સાચું કહું તો ડાયાબિટીઝ મેનેજમેન્ટમાં એક ક્રાંતિ લાવી રહી છે. એનું નામ છે કન્ટિન્યુઅસ ગ્લુકોઝ મોનિટરિંગ એટલે કે CGM. તો ચાલો આજે આપણે એને બરાબર સમજીએ કે આ શું છે અને આપણા સ્વાસ્થ્ય માટે કેમ આટલું બધું અગત્યનું છે. ચાલો હું તમને એક સીધો સાદો સવાલ પૂછું. તમારે તમારા બ્લડ શુગર વિશે જાણવું છે, બરાબર? તો તમને શું ગમશે? ફક્ત એક ક્ષણનો ફોટો એટલે કે સ્નેપશોટ, કે પછી આખા દિવસની એક ફિલ્મ જે બતાવે કે તમારું શુગર ક્યારે વધ્યું, ક્યારે ઘટ્યું અને ક્યારે સ્થિર રહ્યું? આ એક જ સવાલની અંદર CGMનો સૌથી મોટો ફાયદો છુપાયેલો છે. જુઓ, જે પરંપરાગત રીત છે ને આંગળી પર સોય ભૂંકીને ટેસ્ટ કરવાની, એ એક ફોટા જેવી છે. એ તમને બસ એ જ ક્ષણની માહિતી આપે છે. પણ CGM એ તો આખી ફિલ્મ જેવું છે દોસ્ત. એ તમને સતત ડેટા આપતું રહે છે અને આખી સ્ટોરી બતાવે છે કે શુગર લેવલ ક્યારે ઉપર નીચે થયું અને ક્યારે શાંત રહ્યું. તો પછી આ કન્ટિન્યુઅસ ગ્લુકોઝ મોનિટરિંગ, જેને આપણે CGM કહીએ છીએ, એ આખરે છે શું? એકદમ સહેલા શબ્દોમાં કહું ને તો એ તમારા બ્લડ શુગર માટેનું એક GPS છે. બસ જેમ GPS તમને રસ્તો બતાવે છે એમ આ તમને તમારા શુગરનો રસ્તો બતાવે છે. આ ટેકનોલોજીમાં હોય છે શું કે એક નાનકડું સેન્સર તમારી ચામડીની નીચે લગાવી દેવામાં આવે છે અને પછી બસ એ પોતાનું કામ કરતું રહે છે. દિવસ રાત દર થોડી મિનિટે તમારા ગ્લુકોઝ લેવલને માપે છે અને એ ડેટા સીધો તમારા ફોન પર મોકલી દે છે. એટલે કે તમને રિયલ ટાઈમમાં બધી જ ખબર પડતી રહે છે. તો સવાલ એ છે કે પેલી આંગળી પર સોય ભૂંકવાની રીત કરતાં CGM આટલું બધું સારું કેમ છે? એક્સપર્ટ્સ કેમ એને ગેમ ચેન્જર કહી રહ્યા છે? ચાલો આના કારણો જાણીએ. CGMની અસલી મજા એ છે કે એ તમને ખાલી એક આંકડો નથી આપતો, એ તમને આખી વાર્તા કહે છે. તમારું શુગર ઉપર જઈ રહ્યું છે, નીચે આવી રહ્યું છે કે પછી સ્થિર છે, અને એટલું જ નહીં, એ કઈ સ્પીડથી બદલાઈ રહ્યું છે એ પણ બતાવે છે. હવે આટલી બધી માહિતી એક સામાન્ય ફિંગરપ્રિક ટેસ્ટમાંથી તો ક્યારે ના મળે, ખરું ને? અને આનો સૌથી મોટો ફાયદો શું? સલામતી. જો તમારું શુગર લેવલ બહુ નીચે કે બહુ ઉપર જતું હોય તો CGM તમને તરત જ એલર્ટ મોકલી શકે છે. આ જે વહેલી ચેતવણી છે ને, એ તમને રાત્રે થતા હાઇપોગ્લાયસીમિયા જેવી ગંભીર સમસ્યાઓથી બચાવી શકે છે. અને એનાથી જે મનની શાંતિ મળે એનું તો શું કહેવું. હવે જ્યારે તમે પહેલીવાર CGM રિપોર્ટ જોશો તો બની શકે કે બધા ગ્રાફ અને નંબરો જોઈને થોડું કન્ફ્યુઝન થાય. પણ જરાય ચિંતા ના કરતા, એને સમજવું ખરેખર બહુ સહેલું છે. ચાલો એના મુખ્ય આંકડાઓ પર એક નજર નાખીએ. સૌથી અગત્યનો આંકડો છે ટાઈમ ઇન રેન્જ. આનો સીધો મતલબ એ છે કે દિવસના કેટલા ટકા સમયે તમારું બ્લડ શુગર ટાર્ગેટ રેન્જમાં, એટલે કે સામાન્ય રીતે 70થી 180 mg/dl ની વચ્ચે રહ્યું. હવે મોટાભાગના લોકો માટે ગોલ શું હોય છે? ગોલ એ છે કે 70% કરતાં વધારે સમય આ રેન્જમાં રહેવાય. જરા વિચારો, જો દિવસના 70%થી વધુ સમય તમારું શુગર કંટ્રોલમાં હોય તો એ કેટલી મોટી વાત કહેવાય. એ બતાવે છે કે ડાયાબિટીસ પર તમારું નિયંત્રણ કેટલું જબરદસ્ત છે. ચાલો એક ઉદાહરણ જોઈએ. અહીં એક દિવસના પરિણામો છે. જે લીલો ભાગ છે એ બતાવે છે કે 75% સમયે શુગર કંટ્રોલમાં હતું. પીળો ભાગ બતાવે છે કે ક્યારે શુગર રેન્જ કરતાં ઉપર ગયું અને લાલ ભાગ બતાવે છે કે ક્યારે એ નીચે ગયું. આ રીતે ચાર્ટમાં જોવાથી બધું તરત જ સમજાઈ જાય છે. પણ આ ટાઈમ ઇન રેન્જ આટલું બધું અગત્યનું કેમ છે? કારણ કે તમે જેટલો વધારે સમય આ રેન્જમાં રહો છો એટલું જ કિડની, નર્વસ સિસ્ટમ અને આંખોને લગતી લાંબા ગાળાની સમસ્યાઓનું જોખમ ઘટે છે. બીજો એક મહત્વનો આંકડો છે ટાઈમ બિલો રેન્જ. આ એ સમયમાં આપે છે જ્યારે તમારું શુગર ખતરનાક રીતે નીચા લેવલ પર પહોંચી ગયું હોય. હાઇપોગ્લાયસીમિયા બહુ ગંભીર હોઈ શકે છે, એટલે આપણો પ્રયત્ન એ જ હોવો જોઈએ કે આ સમય બને એટલો ઓછો રહે. તો ઠીક છે, આ બધા આંકડા અને ગ્રાફ તો મળી ગયા, પણ એનો ઉપયોગ કરીને આપણે આપણી રોજિંદી જિંદગીમાં શું ફેરફાર કરી શકીએ? આપણે એમાંથી પેટર્ન કેવી રીતે શોધી શકીએ? ચાલો જોઈએ. તમારા CGM ડેટાને સમજવા માટે બસ તમારી જાતને આ 4 સહેલા સવાલ પૂછો. પહેલું, શું મેં સેન્સરનો બરાબર ઉપયોગ કર્યો છે? બીજું, શું મારું શુગર મોટાભાગે રેન્જમાં રહે છે? ત્રીજું, શું કોઈ એવી પેટર્ન દેખાય છે જે વારંવાર થતી હોય? અને ચોથું, સૌથી અગત્યનું, આ માહિતીના આધારે હવે મારે શું કરવું જોઈએ? એક ઉદાહરણ લઈએ. માની લો કે તમારો ગ્રાફ બતાવે છે કે રોજ રાત્રે જમ્યા પછી તમારું શુગર લેવલ વધી જાય છે. આ એક સ્પષ્ટ પેટર્ન થઈ ગઈ. હવે તમે વિચારી શકો છો કે
શું મારા રાતના જમવામાં કાર્બોહાઈડ્રેટ્સ વધારે પડતા છે? બસ આ જ તો સીજીએમની ખૂબી છે. એક વાત યાદ રાખજો, સીજીએમનો હેતુ ખાલી નંબરો જોવાનો નથી, પણ એના પરથી કંઈક એક્શન લેવાનો છે. આ ડેટા તમને અને તમારા ડોક્ટરને સાથે મળીને એક વધુ સારો અને તમારા માટે ખાસ બનાવેલો ટ્રીટમેન્ટ પ્લાન બનાવવામાં મદદ કરે છે. તો સવાલ એ થાય કે સીજીએમનો સૌથી વધુ ફાયદો કોને થઈ શકે છે? ચાલો એવા લોકો પર એક નજર કરીએ જેમના માટે આ ટેકનોલોજી ખરેખર એક વરદાન સાબિત થઈ શકે છે. સીજીએમ ખાસ કરીને એવા લોકો માટે બહુ જ ઉપયોગી છે જેમને ટાઈપ 1 ડાયાબિટીસ છે, જે લોકો ઇન્સ્યુલિન લે છે, જેમને વારંવાર લો શુગર થઈ જાય છે, સગર્ભા સ્ત્રીઓ કે જેમને ડાયાબિટીસ છે, અને એવા લોકો જેમનું ડાયાબિટીસ કંટ્રોલમાં નથી રહેતું. સીજીએમને ખાલી એક મશીન તરીકે ના જોશો, એ એક શક્તિશાળી ફીડબેક સિસ્ટમ છે. એ તમને તમારા પોતાના શરીર વિશે શીખવે છે કે અલગ-અલગ ખોરાક, કસરત, ટેન્શન અને ઊંઘ તમારા ગ્લુકોઝ લેવલ પર તરત જ કેવી અસર કરે છે. આનાથી તમે અંદાજા લગાવવાને બદલે સાચા ડેટાના આધારે નિર્ણયો લઈ શકો છો. અને આ વાત આપણને ફરી પાછા આપણા શરૂઆતના મુદ્દા પર લઈ આવે છે. સીજીએમ ખરેખર તમારા બ્લડ શુગર માટે એક જીપીએસ જેવું જ છે. એ તમને હંમેશા સાચા રસ્તા પર રાખવામાં મદદ કરે છે. જેમ જીપીએસ તમને ખોટા વળાંક લેવાથી બચાવે છે, બરાબર એ જ રીતે સીજીએમ તમને શુગરના અત્યંત ઊંચા અને ખતરનાક રીતે નીચા લેવલથી બચાવે છે. અને આનો છેલ્લો અર્થ શું થાય? વધુ સારો કંટ્રોલ, ઓછી તકલીફો અને સૌથી અગત્યનું મનની શાંતિ. આ ટેકનોલોજી ખરેખર તમને તમારા સ્વાસ્થ્યના ડ્રાઇવિંગ સીટ પર બેસાડી દે છે.